નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। રાહુલ ગાંધીને વધુ એક ઝટકો મળ્યો છે। જે રીતે રાહુલ ગાંધીનો જે કેસ છે, આપણે સૌ જાણીએ છીએ કે સુરત કોર્ટે 2019માં મોદી અટક અંગે રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ 23 માર્ચે ચુકાદો આપ્યો હતો। રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને સાથે તેઓ પોતાનું સંસદ સભ્ય પદ પણ ગુમાવી ચૂક્યા હતા। ત્યારબાદ રાહુલ ગાંધીએ હાઈકોર્ટના દ્વાર ખટકાવ્યા હતા, પરંતુ હવે ત્યાંથી પણ તેમને ઝટકો મળ્યો છે। મોદી સરનેમના નિવેદન પર માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટમાંથી પણ રાહત નથી મળી। કોર્ટે માનહાનિના કેસના સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે। સાથે જ કોર્ટે રાહુલ ગાંધી દ્વારા સજા પર જે રોક લગાવવાની માંગની જે અરજી કરી હતી તે પણ ફગાવી દેવામાં આવી છે। એટલે હવે રાહુલ ગાંધીના રાજકીય સફર પર આની મોટી અસર પડી શકે છે, કારણ કે જે રીતે આ નિર્ણય લેવાયો છે, 2 વર્ષની સજા પર જે સ્ટે હતો એ પણ નહીં લાગે। એ સિવાય એમનું જે સંસદ સભ્ય તેમણે ગુમાવી દીધું છે તે પણ પાછા આવવાની જે આશા હતી તેના પર પણ હવે પાણી ફેરાઈ ચૂક્યું છે, કારણ કે હવે લોકસભાની 2024ની ચૂંટણી છે, એ પણ રાહુલ ગાંધી નહીં લડી શકે। જે રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જે રીતે સુરત કોર્ટે જ્યારે ચુકાદો સંભળાવ્યો ત્યારબાદ ક્યાંક રાહુલ ગાંધીને હાઈકોર્ટથી આશાઓ હતી, હવે એ આશાઓ પર પણ પાણી ફેરવાઈ ગયું છે। ત્યારે હવે આગળ આની શું અસરો જોવા મળશે અને સાથે જ મોદી અટક અંગેની જે આ ટિપ્પણી છે રાહુલ ગાંધીને ખૂબ ભારે પડી છે, ત્યારે તેની કેટલી અસર તેમના રાજકીય સફર પર જોવા મળશે, તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક યોગેશભાઈ સોડકર, બીજેપી નેતા શ્રદ્ધા રાજપૂત, વરિષ્ઠ પત્રકાર ડોક્ટર રમેશ વર્મા। આપ સૌનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। યોગેશભાઈ, સૌથી પહેલા આપનું નિવેદન, જે રીતે હાઈકોર્ટે જે કહ્યું છે કે આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી, તેથી તમને અરજી ફગાવી દીધી છે અને વધુમાં તેમણે એ પણ કહ્યું છે કે રાહુલ ગાંધી સામે ઓછામાં ઓછા 10 ફોજદારી કેસ પેન્ડિંગ છે। હાઈકોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધી હવે 2024 લોકસભાની ચૂંટણી પણ નહીં લડી શકે। રાહુલ ગાંધીને આ એક ખૂબ મોટો ઝટકો કહી શકાય છે। તમામ જે આશાઓ છે તેના પર પાણી ફેરવાઈ ગયું છે। યોગેશભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણય? રાહુલ ગાંધી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે। હાલમાં તો એમની પાસે કોંગ્રેસનો કે બીજો કોઈ હોદ્દો નથી, પાર્લામેન્ટનું સભ્યપદ પણ નથી। હવે એમને કર્ણાટકમાં મોદી સરનેમ ઉપર જે ટીકા કરી હતી એમાં એમણે એવું કહ્યું હોત કે નરેન્દ્ર મોદી ચોર છે તો હજુ વાત જુદી છે, પણ એમને એવું કીધું બધા જ મોદી ચોર હોય છે। એટલે આ બહુ સ્પેસિફિક સેન્ટેન્સ છે એમનું, એમણે બધા જ મોદી આવો શબ્દ વાપર્યો, એટલે મોદી સમાજનું અપમાન થતું હોય। એટલે જો સ્પષ્ટ રીતે એકદમ આપણે એમના નિવેદનને યાદ કરીએ તો બધા ચોરોની અટક મોદી કેવી રીતે હોય છે, એ આનું એક પર્ટિક્યુલર સ્પષ્ટ રીતે આ એક નિવેદન એમણે આપ્યું હતું, જ્યાર બાદ વિવાદ સર્જાયું છે। એટલે સમગ્ર મોદી સમાજ, જેની પણ સરનેમ મોદી હોય અથવા તો મોદી નામના સમાજમાંથી, કાસ્ટમાંથી આવતા હોય, એ બધાની ઉપર એમણે એક જાતનો ટીકા કરી છે। એવું પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં એને અંગેનો કેસ કર્યો। હવે આ જાતનું નિવેદન આપવાનું રાહુલ ગાંધીએ જે એમ કહેવાય કે જે હિંમત કરી, એ હિંમત એમને અત્યારે નડી રહી છે। રાહુલ ગાંધી બહુ કસાયેલા કોંગ્રેસના નેતા છે, ભવિષ્યમાં એમને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે છે, ત્યારે એમણે પોતે કોઈ પણ નિવેદન આપવાનું હોય અથવા કોઈ પણ જાતનું ટીકા કરવાની હોય ત્યારે પોતે બહુ સજાગ રહેવું જોઈએ। એક શબ્દ બોલવાથી શું થઈ શકે એ આજે આમાં ખબર પડી। હવે આવું કરવાથી માનહાનિ। યોગેશભાઈ, એનું કારણ એ છે કે આપણા રાજકારણમાં આપણે તો છૂટા જ આવ્યા છે ને આપને તો અનુભવ છે, રાજકારણમાં તો આવાથી આનાથી પણ ખરાબ ઘણા શબ્દો વપરાયેલા છે, પણ ક્યારેય એવું કઈ બન્યું નથી, જેના કારણે કદાચ કોઈ પણ નેતાને એવી ટેવ પણ ન રહી કે આટલું પણ વિચારીને ન બોલાય તો શું થઈ શકે છે। પીનલ, આમાં ખરી વસ્તુ એ છે કે આવું ઘણા બધા રાજકીય નેતાઓએ સ્ટેટમેન્ટો આપ્યા છે, પણ એની ઉપર માનહાનિનો દાવો થાય એવો આ એક પહેલો પ્રસંગ છે કે જેમાં કોર્ટમાં એમને ખેંચી જવામાં આવ્યા। અને હવે મને લાગે છે કે રાજકીય નેતાઓ બેફામ નિવેદનો કરે એની ઉપર બ્રેક મારવી જોઈએ। એવું આ એક નાનકડા સરખા સુરત શહેરના કેસ ઉપરથી આપણે રાજકીય નેતાઓએ ધડો લેવો જોઈએ અને એનો પાઠ શીખવો જોઈએ કે હવે માનહાનિનો કેસ થાય અને માનહાનિનો કેસ ક્રિમિનલ છે,
એમ કરીને જે કેસ થયો અને એના કારણે મેક્સિમમ સજા 2 વર્ષની થઈ શકે આવો રાજકીય નેતાઓને ખ્યાલ હોવો જોઈએ. મિનિમમ 6 મહિનાની થાય અથવા 2 વર્ષની થાય એ કોર્ટના વિવેક બુદ્ધિ ઉપર આધાર રાખે છે. એટલે આ જાતના હવે સ્ટેટમેન્ટો પહેલા અપાઈ ગયા, ચાલી ગયું, બધી વાત બરોબર છે, પણ હવે આ જાતના સ્ટેટમેન્ટો આપતા પોતે સાવચેતી રાખવી જોઈએ એ દરેક રાજકીય નેતાઓ સમજવું જોઈએ. તમે એક નાનકડી મિટિંગમાં બોલતા હો કે જાહેરમાં બોલતા હો, આ બધા શબ્દોની હવે નોંધ લેવાય છે. અને એમાં આ સુરતમાં જ્યારે કેસ દાખલ થયો ત્યારે રાજીવ ગાંધી 2 વખત તો હાજર ના રહ્યા, પછી જ્યારે હાજર રહ્યા અને કેસની સુનાવણી થઈ ત્યારે સુરતના એક લોકલ વકીલ તરફથી એમની ઉપર આરોપની દલીલો કરાઈ અને કોંગ્રેસ તરફથી અથવા તો રાહુલ ગાંધી તરફથી કોઈ મોટા વકીલને રોકવા જોઈતા હતા એવું મારું અંગત માનવું છે. કારણ કે હું વકીલોના ફેમિલીમાંથી આવું છું એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસ પાસે ઘણા બધા બાહોશ વકીલો દિલ્હીમાં પણ છે અને એમાંના એ વકીલો યોગેશભાઈ સમય પણ બહુ લીધો, એમને સમય પણ બહુ લીધો હતો કે જે તરત જ સમય પણ બહુ લીધો અને સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી જજમેન્ટ આવ્યા પછી એમને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં, સેશન્સ કોર્ટમાં તરત અપીલ કરવી જોઈએ, એ પણ ના કરી અને એમાં સમય બગાડ્યો અને પછી હવે ડિસ્ટ્રિક્ટ કોર્ટે પણ એમને કોઈ રાહત ના આપી અને આજે જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી શરૂ થઈ ત્યારે પણ અહીંના સ્થાનિક વકીલ અને મારા તો મિત્ર છે બાબુભાઈ મંગુકિયા તરફથી રજૂઆત કરવામાં આવી. એટલે એ વખતે પણ એવા કોઈ દિલ્હીથી આ તો કોઈ મોટા વકીલ આવ્યા હોત તો ચોક્કસ એની અસર પડી હોત અને કદાચ એવું સ્ટેટમેન્ટ આપ્યું હોત કે ભાઈ આ બદલ હું માફી માંગુ છું તો એમની સજા કદાચ નાબૂદ થાત, પણ એવું ના કર્યું. એટલે હવે આની પાછળ કોંગ્રેસની શું ચાલ છે એ હું જે સમજુ છું એ પ્રમાણે એવું છે કે હવે એમને સજા થાય, કદાચ 2 વર્ષ જેલમાં જવું પડે, સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળે તો જુદી વાત છે, પણ રાહુલ ગાંધી માટે એક સહાનુભૂતિનું વેવ ઊભું થાય. ઇન્દિરાજી માટે સહાનુભૂતિનું વેવ ઊભું થયું હતું, રાજીવ ગાંધીજી માટે પણ એવું સહાનુભૂતિનું વેવ થયું હતું અને એના કારણે કોંગ્રેસને ખાસી એવી બહુમતી મળી હતી. એટલે આ એક એન્કેશ કરવા માટેનો આ એક મુદ્દો છે એમ માનીને કોંગ્રેસ પોતે આ કેસ બાબતે બહુ ગંભીર હોય એવું મારું અંગત એવું માનવું છે. શ્રદ્ધા, જે રીતે યોગેશભાઈ જે એનો આપણે બતાવી રહ્યા છે કે જો ઇતિહાસ ઉપર જોઈએ તો પહેલા પણ બની ચૂક્યું છે કે એવું કંઈક થાય ત્યારે જનતામાં એક સહાનુભૂતિ પણ ઉભી થાય છે. તો લોકસભાની ચૂંટણીમાં એ સહાનુભૂતિ આપને નડી પણ શકે છે. પિનલબેન, સહાનુભૂતિ જનતાની હંમેશા હોય છે, પરંતુ જનતા એ પણ જુએ છે કે સહાનુભૂતિ કોનાથી રાખવી જોઈએ. જ્યાં સુધી આ કેસની વાત છે તો રાહુલ ગાંધીજીએ જે નિવેદન આપ્યું, અને રાહુલ ગાંધીજી કોઈ ન્યૂ કમર નથી પબ્લિક લાઈફની અંદર. એમના તો જે ગ્રેટ ગ્રાન્ડફાધર છે નહેરુજી, એમની જે દાદીમા છે અને એમના પિતાજી, આ બધા જ આ દેશની અંદર વડાપ્રધાન રહ્યા છે. એમની માતા સોનિયા ગાંધીજી યુપીએની ચેરપર્સન 20 વર્ષ સુધી રહી છે. એટલે એમ કહી શકાય કે કદાચ આપણે બધા જે નોન પોલિટિકલ બેકગ્રાઉન્ડ થી આવીને પોલિટિક્સમાં છે એમના માટે એક્સપોઝર ઘણું મોટું અને વધારે, અને એમની પાસે દાખલાઓની કોઈ કમી નથી કે એવી સિરિયસ પોલિટિક્સ કરવા માંગતા હોય તો. બીજું કે સૌથી મોટામાં મોટા જેટલા બી વકીલો છે, નામી ગ્રામી વકીલો, એમની આટલી મોટી ફોજ પણ કોંગ્રેસની અંદર છે. જે રીતે તમે પબ્લિક લાઈફની અંદર મોદી સરનેમ અને મોદી લોકો માટે જે શબ્દો યુઝ કર્યા, એ શબ્દ ક્યારે પણ કોઈ જ્ઞાતિ માટે, કોઈ ધર્મ માટે, કોઈ પણ વ્યક્તિઓ માટે આવા યુઝ ન થવા જોઈએ. અને જયારે લોકો એવું માની લે છે કે અમે ગમે તે બોલી દઈશું અને એના પછી કોઈ ડિફેમેશન નો કેસ નહીં થાય અને એમને બધું જ બોલવાની છૂટ છે, અને જે એમને કેટલો બધો પૂર્વાગ્રહ અને વ્યક્તિગત જે દુશ્મનાવટ છે નરેન્દ્ર મોદીજી સાથે, આદરણીય પ્રધાનમંત્રીજી જોડે, એમના માટે તમે વિચારોનો વિરોધ કરો, તમે ભારતીય જનતા પાર્ટીની નીતિ, એના વિચારો, પ્રધાનમંત્રીજીના કામો, એનો તર્કબદ્ધ રીતે વિરોધ કરી શકો છો, કારણ કે વિરોધ પક્ષમાં છો. એમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીએ કોઈ વાંધો ઉઠાવ્યો નથી. જે પ્રમાણે મોદી સમુદાય, ઓબીસી સમુદાયના લોકોનું જે બોલ્યા હતા એના ઉપર જે માન્ય ત્યારના મંત્રીશ્રી અને ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીજીએ જે કેસ કર્યો હતો, એના પછી પણ જયારે કોર્ટ એમને કહે છે કે તમે આને એક માફી માંગી લો, તો વળી પાછું એમણે આપણા જે દેશની અંદર સ્વતંત્રતાના જે લાવવામાં જેમણે ઘણો મોટો મહત્વનો ભાગ ભજવ્યો છે, એવા સાવરકરજીનું અપમાન કર્યું કે હું કઈ સાવરકર નથી કે માફી માંગુ. તો તમે આ તમારી છે ને ઉદંડતા છે, આ તમારી એરોગન્સી છે કે તમે ક્યારેક મોદી સરનેમનું, ઓબીસી સમાજનું, ક્યારેક વીર સાવરકરનું
એ બધાનું જોયા જાણ્યા વગર અપમાન કરજો. સાવરકરજીની તો પોસ્ટલ જે ટિકિટ હતી એ ઇન્દિરા ગાંધીજીએ લોન્ચ કરી હતી. તો એટલીસ્ટ એમના દાદીમાએ શું કામ કર્યું છે એ પણ એમને જોયું નથી. તમે વિદેશમાં જઈને પણ પોતાના દેશની અંદર જે પણ કામો થયા છે એની આલોચના ત્યાં વિદેશના પ્લેટફોર્મ ઉપર કરી રહ્યા છો. તમારી પાસે દેશની અંદર તમારે આલોચના જેટલી કરવી હોય કરી શકો છો, પણ વિદેશોમાં જઈને દેશની આલોચના કરવી, તો આનાથી મને લાગતું નથી કોઈ પણ સહાનુભૂતિનું વાતાવરણ રાહુલ ગાંધીજીની જે પબ્લિક લાઈફ છે અને એમના જે કર્તવ્યો જે કર્તૃત્વ એ કરે છે એનાથી હોય. અને જે પણ આપણી માન્ય અદાલત વિદેશમાં જઈને રાહુલ ગાંધી આલોચના કરી છે એ બધું જ ક્યાંક ભાજપને નડ્યું છે, બધું ભેગું થયું છે, ત્યાં જઈને હવે રાહુલ ગાંધી આ સ્થિતિમાં આમાં ભારતીય જનતા પાર્ટીને નડ્યું નથી. આમાં જો આપણે આપણા દેશની બહાર જઈને આપણા દેશની જે નિંદા કરીએ તો આપણે કેટલા સારા લાગીએ એ વસ્તુ આપણે પોતાની જાતને પૂછી લેવી જોઈએ. કોઈ વિદેશ પ્રવાસ ઉપર તમે આટલા મોટા ફલક ઉપર ગયા હો, તમે ત્યાં લોકો જોડે, એટલે તમારે વિચારવું જોઈએ કે તમે ભૂતકાળની અંદર માન્ય ઇન્દિરા ગાંધીજી પણ વિદેશ પ્રવાસે ગયા હતા. એમના દાદી છે, આપણા દેશના વડાપ્રધાન છે, પણ ત્યાં પણ એમણે દેશના પ્રત્યે જયારે હોય છે, જયારે લોકો વિદેશી કરતી હોય છે ત્યારે દેશના મુદ્દે બધા જોડાય છે. એમાં પક્ષ વિપક્ષ ક્યારેય નથી હોતું. आज આપણે રાજનીતિની અંદર અટલ બિહારી વાજપેયીજી બી કોંગ્રેસની ગવર્મેન્ટ અંદર વિદેશમાં ગયા છે અને ત્યારે કોંગ્રેસની ગવર્મેન્ટના વખાણ કર્યા છે. તો વિદેશ ધરતી ઉપર કઈ રીતે બિહેવિયર કરવું જોઈએ, કઈ રીતે આપણા દેશને રિપ્રેઝન્ટ કરવું જોઈએ, જો એ પણ રાહુલ ગાંધી ના આવતું હોય તો 140 કરોડની જનતા એમનામાં શું જોશે? જી ઓકે, રમેશજી છે આપણી સાથે, વરિષ્ઠ પત્રકાર છે, એમની પાસેથી પણ આપણે પ્રયાસ કરીશું જાણવાનો. જી રમેશજી, મારો અવાજ આપને આવી રહ્યો છે? आ रही आवाज आ रही है। जी जी जी, रमेश जी आपकी क्या प्रतिक्रिया है जिस तरह से ये जो निवेदन है वो राहुल गांधी जी को भारी पड़ा है, जिस तरह से गुजरात हाईकोर्ट में से भी उन्हें राहत नहीं मिली है, क्या कहेंगे इसकी कितनी असर देखने मिलेगी उनकी राजकीय सफर? जी रमेश जी। जी रमेश जी, मेरी आवाज आ रही है आपको? हाँ जी जी बोलिए, आवाज आ रही है। जी जी जी, इस निर्णय की कितनी असर देखने मिलेगी राहुल गांधी के राजकीय सफर पर और कांग्रेस पर? देखिए, राहुल गांधी के सफर पर जो ये असर दिखेगा, ये तो निश्चित रूप से एक झटका तो इनको राजनीतिक रूप से मिला है, इसमें भी दो राय नहीं है। लेकिन कांग्रेस और राहुल गांधी भली प्रकार समझ भी रहे हैं कि हमें इन सब परिस्थितियों का सामना करना है। फिलहाल एक चर्चा ये हो रही है कि 2024 का चुनाव जो है उनके लिए उनकी राह मुश्किल हो गई है, अब वो चुनाव नहीं लड़ पाएंगे, और अगर 2 साल की सजा हो जाती है तो फिर चुनाव नहीं लड़ पाएंगे। लेकिन जो सच बात है कि अभी उनके पास विकल्प है। एक तो अभी वो गुजरात हाईकोर्ट के डबल बेंच में जा सकते हैं, और डबल बेंच के बाद भी ये सुप्रीम कोर्ट जा सकते हैं। तो अभी ऐसा नहीं है, इनके पास विकल्प है, लेकिन अब वो विकल्प कितना निगरान हो सकते हैं ये देखने की बात है। अगर सुप्रीम कोर्ट से इनको राहत मिल गई, रोक लग गई, तब तो इनके लिए आसान है, वरना 2024 का चुनाव और उसकी राह इनके लिए बहुत ही मुश्किल भरी हुई है। और इससे कांग्रेस को एक झटका लगा है। और जो हाई कोर्ट ने एक अपनी टिप्पणी की है उसमें उन्होंने कहा कि इनके ऊपर 10 केस है। उन्होंने वीर सावरकर का भी नाम ले लिया कि उनके जो होते हैं उन्होंने भी एक केस इनके ऊपर कर रखा है। वो ये भी कहते हैं कि जो उन्होंने याचिका दायर की है वो अस्तित्वहीन है। उनका ये भी कहना है कि अगर हम इनको रोक नहीं लगाते हैं तो कोई हम इनके साथ अन्याय नहीं करते हैं। मतलब एक बात वो सिद्ध करना चाहते हैं कि राहुल गांधी आदतन मानहानि का काम कर रहे हैं, इसीलिए उनके ऊपर 10 केस हो गए हैं, और बिहार में वीर सावरकर का भी है। लेकिन कांग्रेस विचलित नहीं दिख रही है, और ना वो दिखेगी। उसे लगता है कि अभी हमारे पास हाई कोर्ट और सुप्रीम कोर्ट के दरवाजे हैं, वहां वो जाएगी। हालांकि कांग्रेस ने कह दिया है कि हम सुप्रीम कोर्ट जा रहे हैं, तो सुप्रीम कोर्ट जाएगी। अब देखना ये होगा कि इसका क्या प्रभाव पड़ता है और सुप्रीम कोर्ट का क्या रुख रहता है, ये सबसे बड़ी बात होगी। જી 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 બિલકુલ યોગેશભાઈ, શું લાગે છે આપણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે રાહુલ ગાંધી? હવે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા તો પહેલા જ જતી રહી છે ને હવે એક દરવાજો જે ખુલ્યો છે સુપ્રીમ કોર્ટનો છે। ગુજરાત હાઈકોર્ટમાંથી જે રાહત ન મળી એ રાહત સુપ્રીમ કોર્ટમાંથી મળવાની કેટલી શક્યતા લાગી રહી છે?
આજે ગુજરાત હાઈકોર્ટમાં આ ચુકાદો આપતી વખતે માનનીય જજ સાહેબે જે કોમેન્ટ કરી છે એ નોંધવા જેવી છે કે નીચલી કોર્ટે, સેશન્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટે જે કંઈ જજમેન્ટ આપ્યું છે એના ઉપરાંત બીજી કઈ તમે વધારાની દલીલ આપવા માંગો છો, અથવા મને આ જજમેન્ટમાં કોઈ ફેરફાર કરવા જેવું લાગતું નથી, આવું જજ સાહેબે પોતે કોમેન્ટ કરી છે. એટલે એનો અર્થ એવો થાય છે કે હવે જો સુપ્રીમ કોર્ટમાં જાય તો ત્યાં પણ એવી કોઈ વિશેષ દલીલ આવે અથવા એવો કોઈ મુદ્દો આવે કે આ સજા એમની માફ કરવામાં આવે અથવા તો એની પર સ્ટે આપવામાં આવે. એટલે સુપ્રીમ કોર્ટમાં એ કેવી રીતે કેસની રજૂઆત કરે છે, કોઈ નવો મુદ્દો લાવે છે કે કેમ, એની પર બધો આધાર છે. અને એ રીતે જોતા એમનો જો ચુકાદો સુપ્રીમ કોર્ટનો આ જ રીતે રહે, એમાં કોઈ જાતનો ફેરફાર ન થાય, તો રાજીવ ગાંધીની રાજકીય કેરિયર, તમે જે સફર શબ્દ વાપર્યો એ અત્યારે ચોક્કસપણે મુશ્કેલીમાં આવી જાય. હવે રાજીવ ગાંધીનું, હું અંગત રીતે કોંગ્રેસ કે ભાજપનો સમર્થક નથી, પણ રાજીવ ગાંધીનું મેં જે રીતે વર્તન જોયું છે એ પોતે એમના ગઢ યુપીમાંથી જીતી ના શક્યા, એટલે એમને સાઉથમાં કેરાલામાં જઈને ઇલેક્શન લડવું પડ્યું. એટલે રાજીવ ગાંધીનું પોતાનું વ્યક્તિગત રીતે હવે 2024ની ઇલેક્શનમાં કેવી રીતે જીતી શકે છે એ વ્યક્તિગત રીતે તમે તપાસ કરો તો પણ મને મુશ્કેલ લાગે છે. પણ એમને જે સ્ટેટમેન્ટ કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યું છે આજે, કે એમના નેતાઓએ આપ્યું સ્ટેટમેન્ટ કે અમે કોઈ પણ જાતના દબાણથી ડરવાના નથી, કોઈ ધાક ધમકીથી ડરવાના નથી. અલા હવે ડરવાની વાત ક્યાં બાજુમાં રહી, તમારી સીટો જ નથી આવતી, પ્રજા તમને સાથ નથી આપતી, આનાથી વધારે શું ડરવાનું રહે છે. એટલે આ ચુકાદો સુપ્રીમ કોર્ટમાં જાય અને શું આવે છે એની ઉપર બધાની નજર રહેશે. જી જી જી. રાહુલ ગાંધીની આપણે અહીંયા વાત કરી રહ્યા છે. રાહુલ ગાંધીને જી 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 श्रद्धा जी जी ओके रमेश, यहाँ पर जिस तरह की स्थिति अभी हम देख रहे हैं, क्या लगता है आपको कि भाजपा के लिए अब ये लोकसभा की जो चुनाव की लड़ाई है, वैसे भी हम देख ही रहे थे कि काफी सरल थी, ये निर्णय के बाद और ज्यादा सरलता दिख रही है कहीं ना कहीं ये चुनाव में, ये इलेक्शन में, क्योंकि माना हम देख सकते हैं कि राहुल गांधी का इतना वर्चस्व काफी समय से नहीं देखने मिल रहा था, लेकिन जिस तरह से उन्होंने भारत यात्रा की उसके बाद काफी परिवर्तन हम देख रहे थे. तो क्या लगता है इसकी कितनी इम्पैक्ट देखने मिल सकती है, ये लड़ाई भाजपा के लिए कितनी सरल हो जाएगी? रमेश जी. ઓકે યોગેશભાઈ, આપણે તમારી સાથે ચર્ચાને આગળ વધારીશું. લાગે છે કે ક્યાંક ભાજપ માટે હવે આ જે લડાઈ છે તે વધુ સરળ બની જાય છે? ભાજપ માટે તો 2019ની ચૂંટણી વખતે અને બાકીની વિધાનસભાની ચૂંટણીઓમાં આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસની નેતાગીરી કોઈ રીતે અસર કરી શકે એમ નથી, કારણ કે એમના વંશવાદને કારણે કોઈ સક્ષમ નેતા આગળ આવી શકતા જ નથી. અને કેટલા વર્ષો પછી પહેલીવાર એમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક કરી. હું નિમણૂક શબ્દ જાણી જોઈને વાપરું છું, કારણ કે ચૂંટણી થવી જોઈએ, એ ચૂંટણી થઈ નહીં. અને માનનીય હેડગેજ, એમના જે અત્યારે રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવ્યા છે, એમને એ રીતે કરવામાં આવ્યા કે જાણે એ ગાંધી પરિવારના એક પ્રતિનિધિ હોય એ રીતે એમની ચૂંટણી થઈ. એટલે કોંગ્રેસમાં લોકશાહી જેવું તો કઈ છે જ નહીં. ભારતીય જનતા પાર્ટીનું આ ચોક્કસ વાત છે કે ત્યાં આગળ એક જાતનું કેડરબદ્ધ, શિસ્તબદ્ધ અને ચૂંટણીની બાબતે પણ અથવા તો જે તે નિમણૂકો કરવાની બાબતમાં બહુ તટસ્થ રહ્યા છે અને આવું કોઈ પરિવારવાદ ને જોર આપવામાં આવતું નથી. જી જી. શ્રદ્ધાજી, આપને જે રીતે અત્યારે આ નિવેદન રાહુલ ગાંધી આપ્યું અને ત્યારબાદ હવે રાહુલ ગાંધી અત્યારે જે મુશ્કેલીમાં મુકાયા છે, હવે દરેક નેતા તૈયાર રહેવું પડશે. હવે કોઈ પણ ચૂંટણી હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય, એમાં જે રીતે નિવેદનો આપવામાં આવે છે, બેફાટ જે રીતે નિવેદનો કરવામાં આવે છે, કે ક્યાંક હવે તમામ નેતાઓ વિચારીને વાત કરવી પડશે. કોઈ સ્ટેજ પરથી તમે સંબોધન કરી રહ્યા હોય, કોઈ ચૂંટણી લક્ષી સંબોધનો હોય કે પછી કોઈ પણ કાર્યક્રમ હોય, હવે આ એક ઉદાહરણ હશે, ઉદાહરણરૂપ સજા હશે બધા જ નેતાઓ માટે. શ્રદ્ધાજી. પિનલબેન, બિલકુલ સાચી વાત છે, કારણ કે અમારી પાર્ટીમાં તો આ ઘડતર બી છે કે જાહેર જીવનમાં કઈ રીતે બોલવું એનું પ્રશિક્ષણ બી હોય છે અને બિલકુલ એક સૂચના પણ હોય છે. તમારા માધ્યમથી કહેવા, બધી જ પાર્ટીના નેતાઓ ઘણી વખત ભૂલી જાય છે, અને જ્યારે આરોપ પ્રત્યારોપનો દોર ચાલે છે ત્યારે કોઈને કોઈ કઈ ખ્યાલ નથી.
મારી આ જ વાત આગળ કમ્પ્લીટ કરું છું કે જી. પાર્ટીમાંથી એ ઘડતરના એક પ્રશિક્ષણમાં સૂચના છે કે જાહેર જીવનની અંદર અમારી રીતે કઈ રીતે વાણી વર્તન અને વ્યવહાર કરવો જોઈએ. એનાથી અમુક વાણી વર્તન અને વ્યવહારની મર્યાદા પોતાના કારણે તોડશે અને બિલકુલ કારણે જો તોડતી હોય તો પાર્ટી બી એમનું સમર્થન નથી કરતી અને જો કેન્દ્રમાં એની સજા હોવી જોઈએ ડેફિનેટલી હોવી જોઈએ કારણ કે પબ્લિક લાઈફ આપણે ચૂઝ કરીએ છીએ. આપણે જાહેર જીવનમાં આવવાનું જયારે પસંદ કર્યું છે ત્યારે દરેક વ્યક્તિ જેને જાહેર જીવન પસંદ કર્યું છે ને જાહેર જીવનના મૂલ્યો ઉપર ખરા ઉતરવા એની જવાબદેહી બની જાય છે. તો આ પણ એક કિસ્સારૂપ રહેશે અને બધા માટે ઇવન અમારા બધા માટે બી જેમ કે કઈ બોલી દેવાથી કોઈને અપમાનિત કરવાથી કોઈને નીચું દેખાડવું એ કોઈ સંસ્કાર છે જ નહીં અને ડેફિનેટલી જે અમે કીધું તો લોકો શીખશે અને આનાથી બી લોકોને એક ખબર પડશે કે જાહેર જીવનની મર્યાદાઓ શું હશે. અમે શીખીશું, બધા લોકો શીખશે, પરંતુ રાહુલ ગાંધી કે કોંગ્રેસ શીખશે કે નહીં એ હજુ પણ પ્રશ્નાર્થ છે. બીજા લોકો શીખશે પણ રાહુલ ગાંધી નહીં શીખે કારણ કે એમના ઉપર જયારે આજે હાઈકોર્ટ એવી ટિપ્પણી કરવી પડે કે 10 ફોજદારી કેસો હજુ બાકી છે. સેશન કોર્ટ કહેતી હોય કે ભાઈ તમે માફી માંગી લો, વળી પાછું વીર સાવરકરજીનું અપમાન કરવું. તો દાખલારૂપ રાહુલ ગાંધીના કિસ્સાથી બાકી બધા માટે રહેશે પણ રાहुल गांधी પોતે અને કોંગ્રેસ આ નહીં समझे એ દુઃખની વાત રહેશે. जी 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 रमेश जी, आपको क्या लगता है कि एक बात ये भी है कि जब भी कुछ ऐसा होता है तब जनता वो मतलब जो भी पार्टी हो या जो भी नेता हो उसके लिए थोड़ी सहानुभूति तो मन में रखती ही है। और यहाँ पे राहुल गांधी केरल के वायनाड से सांसद थे, लेकिन अभी जो स्थिति है वो अगर इलेक्शन नहीं लड़ पाते हैं तो वहां मतलब केरल की वायनाड की जो सीट है वहां पर क्या चेंजेस देखने मिल सकते हैं। और कांग्रेस ओवरऑल इस डिसीजन को देखते हुए अगर ये निर्णय रहता है, अगर सुप्रीम में से भी उन्हें राहत नहीं मिलती है तो क्या चेंजेस लाने का प्रयत्न करेगी, फिर लोकसभा की चुनाव की इलेक्शन की तैयारियां कैसे करेगी? देखिए, इलेक्शन की तैयारियां करेंगे, राहुल गांधी को सामने रखेंगे, इसमें दो राय नहीं है। और राहुल गांधी के सामने रखने के साथ में विकल्प के रूप में अब प्रियंका गांधी को भी लाने का प्रयास किया जाएगा। और आपने देखा होगा कि राष्ट्रीय राजनीति में प्रियंका गांधी को लाने का प्रयास शुरू कर दिया गया है। निश्चित रूप से राहुल गांधी के साथ एक सहानुभूति होगी, वायनाड में भी होगी, और वायनाड में भी जो कैंडिडेट खड़ा किया जाएगा वो भी जो है राहुल गांधी के सहानुभूति से लाभ भी उठाएगा। और पूरी पार्टी अब एक तरीके से अगर सुप्रीम कोर्ट से राहत नहीं मिलती है तो एक और आक्रामक रूप में आएगी। वो डिफेंसिव नहीं होगी बल्कि और आक्रामक रूप में आएगी और ये दिखाएगी कि नहीं साहब, हम तो सत्य के लिए लड़ते हैं, सत्य के लिए लड़ रहे हैं और सत्य हमारा जो है वो जीतेगा। आज भी प्रियंका गांधी ने जो ट्वीट किया है उसमें उन्होंने कहा है कि हाई कोर्ट के फैसले में कि सत्य की ही जीत होगी। मतलब अभी भी वो जनता को ये मैसेज दे रही है कि जो मैं कर रहा हूं, या कांग्रेस ये मैसेज दे रही है कि जो हम कर रहे हैं बिल्कुल ठीक कर रहे हैं। हमारा वीर सावरकर का जो विचारधारा है उसके हम खिलाफ हैं। वीर सावरकर ने जो कुछ किया है हम उस पर अडिग हैं। तो एक मैसेज ये भी जा रहा, और इस मैसेज के द्वारा आम जन में जो एक विचारधारा की लड़ाई चल रही है उसमें कांग्रेस अपने को मजबूती से खड़ा होता हुआ दिखाई दे रही है। राहुल गांधी रहेंगे, इसमें दो राय नहीं है। और सामने वो लोग भी होंगे कि जो लोग सही में ये जो मोदी अटक सरनेम पे टिप्पणी की है राहुल गांधी ने उससे नाराज हैं, तो वो उसकी भी इम्पैक्ट देखने मिलेगी। ठीक है, अब वो दिक्कत ये है कि मोदी के नाम पर अभी कई कंट्रोवर्सी भी आ चुकी है। कहा जा रहा है कि जो मोदी के लिए कहा गया नरेंद्र मोदी और ललित मोदी और उनको नीरव मोदी, उसने भी कहा कि मोदी की बहुत सी जातियां, हालांकि उसको वो कनेक्ट नहीं कर पाए। जैसे उनका पीलू मोदी भी थे और दूसरे भी मोदी थे, सबकी अलग अलग जातियां थी। वो सब बातें तो हो रही हैं, लेकिन सच बात तो ये है कि एक विचारधारा की लड़ाई है और राहुल गांधी ये सिद्ध करना चाहते हैं कि हमारे पर जो बार बार आरोप लग रहा भ्रष्टाचार का, हमारे ऊपर जो आरोप लग रहा है बेईमानी का, तो हम ही नहीं है बल्कि ये लोग भी हैं। अब आज देखिए, आज प्रधानमंत्री नरेंद्र मोदी ने एक बार फिर कहा, उन्होंने जब छत्तीसगढ़ में भाषण दे रहे थे तो भाषण देते देते कहा कि जिनके दाग हैं वो सब एक हो रहे हैं। एक उन्होंने कहा, और मतलब विपक्ष को निशाना भी साधा विपक्षी एकता पर, और खुद भी कहा कि मोदी जो है वो डरता नहीं है किसी से। एक तरीके से उन्होंने एक बार फिर से हमलावर हुए हैं। अब लड़ाई जो चल रही है इस समय वो बिल्कुल ये है कि तू कितना भ्रष्टाचारी है, मैं कितना भ्रष्टाचारी है, वो उनको सिद्ध करने में लगे हुए, उनको सिद्ध करने में। चूंकि प्रधानमंत्री नरेंद्र मोदी इस समय हमलावर है,
आधिपत्य में है, तो राहुल गांधी भी उसी तर्ज पर उनको जवाब देने के लिए जो है तत्पर है। लड़ाई सिर्फ ये है, इसीलिए वो कोर्ट की बातों पर भी ज्यादा कांग्रेस तवज्जो नहीं दे रही। उसका मानना है कि जनता के बीच हम जाएंगे और इस तरीके से जब लड़ते रहेंगे तो लाभ मिलेगा। जी 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 बिल्कुल, लेकिन फिर भी इलेक्शन न लड़ना अपने आप में बहुत बड़ी बात है और इसकी बहुत बड़ी इम्पैक्ट देखने मिलती है। અત્યારે જે સમગ્ર ચર્ચા આપણે કરી છે, ચોક્કસપણે અત્યારે વધુ એક ઝટકો રાહુલ ગાંધીને મળ્યો છે, પણ હજી એક આશા છે સુપ્રીમ કોર્ટ, ત્યાં પણ રાહુલ ગાંધી જશે અને ત્યારબાદ જોવાનું રહેશે કે શું નિર્ણય આવશે। સમય અહીંયા સમાપ્ત થાય છે। યોગેશભાઈ, શ્રદ્ધાજી और રમેશજી, આ ત્રણે મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો સુરત કોર્ટે 2019માં મોદી અટક અંગે રાહુલ ગાંધીને જે સજા સંભળાવી હતી 2 વર્ષની સજા એ હજી પણ યથાવત છે। ગુજરાત હાઈકોર્ટમાંથી પણ રાહુલ ગાંધીને ઝટકો મળ્યો છે। તેમણે જે સંસદ સભ્ય પદ ગુમાવ્યું છે તે પાછું મળવાની જે આશા હતી તેના પણ પાણી ફેરવાઈ ગયું છે અને હવે એ જોવાનું રહેશે કે રાહુલ ગાંધી ત્યારે શું સુપ્રીમ કોર્ટમાંથી આ મુદ્દાને લઈને રાહુલ ગાંધીને રાહત મળશે કે કેમ। કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ। ફરીથી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।